આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 જૂન 2026 કરંટ અફેર ગુજરાતીમાં. પહેલો પ્રશ્ન છે, તામિલનાડુના નવા ડીજીપી તરીકે કોને કાર્યભાર સંભાળ્યો? સાચો જવાબ છે મહેશ કુમાર અગ્રવાલ. બીજો પ્રશ્ન છે, વિશ્વનું પ્રથમ ન્યુક્લિયર આઇસ બ્રેકર સ્ટીલ પ્લાન્ટ કયા દેશમાં બનાવાયું? સાચો જવાબ છે ફિનલેન્ડ. ત્રીજો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું? સાચો જવાબ છે ચુમુર, લદ્દાખમાં. ચોથો પ્રશ્ન છે, યુપીઆઈ અપનાવનાર વિશ્વનો 9મો દેશ કયો બન્યો? સાચો જવાબ છે કેમ્બોડિયા. પાંચમો પ્રશ્ન, સાઉદી અરબમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે વિપુલ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 5 જૂન. સાતમો પ્રશ્ન છે, કયા દેશને પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે ચૂંટવામાં આવ્યો? સાચો જવાબ છે કિર્ગિસ્તાન. આઠમો પ્રશ્ન છે, ઇન્ડિયા એઆઈ ડેટા લેબ લોન્ચ કરનાર ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી કઈ બની? સાચો જવાબ છે ચંદીગઢ યુનિવર્સિટી. નવમો પ્રશ્ન છે, ભારત વિશ્વનું કયું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બન્યું? સાચો જવાબ છે બીજું. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 97 વર્ષની ઉંમરે અવસાન પામેલા પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર સુભાષ કશ્યપ કોણ હતા? સાચો જવાબ છે રાજનીતિ શાસ્ત્રી. તો આ હતા 5 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.